મેં તને કેટલી વાર કહ્યું છે કે હું તૈયાર થાઉં એની પહેલાં મને મારો નાસ્તો તૈયાર જોઈએ. લગ્નના 25 વર્ષ પછી પણ મારે તને એક જ વાત કેમ વારંવાર કરવી પડે છે? લતા, તને શું છે? ઘરે આરામથી રહો, મારે કામ પર જવાનું હોય છે. તું હંમેશા મૂર્ખની જેમ વર્તે છે. આજે પણ પ્રસાદનો ગુસ્સો આસમાને હતો. આ કઠોર શબ્દ પર પોતાનો ગુસ્સો ઠલવતા પ્રશાંતે ભીનો ટુવાલ ખુરશી પર ફેંક્યો અને ગુસ્સાથી લતા સામે જોયું. પ્રશાંતનો આ ગુસ્સો લતા માટે કંઈ નવો નહોતો. તે મહિનામાં 3 થી 4 વાર આ રીતે લતા પર ગુસ્સો ઠલવતો. પહેલા લતા તેનો વિરોધ કરતી હતી, પરંતુ જ્યારે ઘણા વર્ષો સુધી પ્રશાંતમાં કોઈ ફેરફાર જોવા ન મળ્યો ત્યારે લતાએ પોતાની જાતને બદલી નાખી. હવે પ્રશાંત જે કંઈ કહ્યું તેનાથી લતાને કોઈ ફરક ન પડ્યો. પ્રશાંત જે કહેતો તે બધું માથું નીચું રાખીને તે સાંભળતી હતી. લગ્નના પ્રથમ 5 વર્ષ સુધી લતાએ બદલવાનો પૂરો પ્રયાસ કર્યો, પણ બિનજરૂરી રીતે ગુસ્સો કરવો અને પાછળથી લતાને અપશબ્દો બોલવા એ જાણે તેની આદત બની ગઈ હોય. જો કોઈ દલીલ થાય તો પ્રશાંત સીધો લતાને કહેતો, જો તું મને પસંદ નથી કરતી તો તું તારા મા બાપના ઘરે કેમ નથી જતી? તું મારી સાથે કેમ રહે છે? આ બધું હોવા છતાં લતા પ્રશાંત સાથે રહેતી હતી, કારણ કે તેને તેની દીકરીની ચિંતા હતી. સમાજ અને લોકો શું કહે છે તેણે આ પણ જોવું હતું. એટલે તેની શિક્ષિત પણ નહોતી કે પોતે જઈને નોકરી કરી શકે અને પોતાનું અને તેની પુત્રીનું ભરણ પોષણ કરી શકે. લતાને હવે પોતાની ચિંતા નહોતી, તેને ફક્ત તેની પુત્રીની ચિંતા હતી. લતા ઈચ્છતી હતી કે કાવ્યા પપ્પા મમ્મી વચ્ચેની લડાઈને કારણે પરેશાન થાય નહીં. કાવ્યાનો અભ્યાસ પૂરો થઈ ગયો હતો અને હવે તેના માટે લગ્નના પ્રસ્તાવમાં આવવામાં લાગ્યા હતા. કાવ્યાએ ઘણા સંબંધોને ભગાવી દીધા હતા. 2-3 મહિના પછી સારો સંબંધ આવ્યો. સંબંધીઓ અને પરિચિતો પણ છોકરાઓ ખૂબ વખાણ કરે. એક સાંજે પ્રશાંત તેની દીકરીની પાસે બેઠો અને તેને કહેવા લાગ્યો, કાવ્યા, તે ખૂબ જ સારો છોકરો છે, ભણેલો છે, મોટું ઘર છે, ખૂબ સારી નોકરી છે. આવા સંબંધો વારંવાર આવતા નથી. દીકરા, ના ન પાડ. આ સમયે કાવ્યા તેના પપ્પા સાથે બહુ વાત ન કરતી. કદાચ તે ડરતી હતી અથવા કદાચ તે તેનાથી નફરત કરતી હતી. પણ આજે તેને તેની બધી હિંમત એકઠી કરી અને કહ્યું, મારે અત્યારે લગ્ન નથી કરવા. પપ્પા, મારે નોકરી કરવી છે. મારે મારા પગ પર ઊભું થવું છે. હા, તો એમાં શું મોટી વાત છે? મેં સાથે વાત કરી લીધી છે. તે તેને કોઈ વાત માટે રોકશે નહીં. તું લગ્ન પછી પણ કામ કરી શકે છે. તે તને જોબ માટે પરવાનગી આપશે. પ્રશાંતે કહ્યું, પિતાજી, શા માટે મારું કામ કરવું કે ના કરવું એ તેમની પરવાનગી પર આધાર રાખે છે? કાવ્યાએ પૂછ્યું, હું શું કહું છું, તમને ત્યાં કોઈ પણની કમી નહીં હોય. આવા સંબંધો વારંવાર આવતા નથી. તેને નકારશો નહીં, ત્યાં તમે ખૂબ ખુશ થશો. પ્રશાંતે કહ્યું, પપ્પા, શું હું આ ઘરમાં મમ્મીની જેમ ખુશ રહીશ? કાવ્યાએ કટાશ કરતાં કહ્યું, પપ્પા, મારે લગ્ન નથી કરવા, કારણ કે લગ્ન પછી એ છોકરો તમારા જેવો નીકળશે તો હું શું કરીશ? મને તમારા જેવો જીવનસાથી નથી જોતો, જે હંમેશા કોઈ કારણ વગર મારી પર ચીસો પાડે. કાવ્યાએ પોતાનું હૃદય ખાલી કરીને તેના પિતાનું બધું કહ્યું. પ્રશાંતનો ગુસ્સો આસમાને હતો, પણ તેના મોઢામાંથી એક પણ શબ્દ નીકળ્યો ન હતો. તે કાવ્યાને સાંભળી રહ્યો હતો. આટલું બોલ્યા પછી કાવ્યા ચૂપ ના રહી. આજે પહેલીવાર તે પપ્પા સામે આટલું બોલી રહી હતી. પપ્પા, તમે હંમેશા તમારી માતા સાથે ગેરવર્તન તરીકે કરી છે. તમે તમારી ઓફિસનો ગુસ્સો તમારી માતા પર કાઢો છો
ક્યારે તેના વિશે વિચાર્યું નથી? તમને તેની પરવાનગી પણ નથી કે તે શું અનુભવે છે. તમારી વાત સાંભળીને માતાએ તેનું આત્મસન્માન ગુમાવ્યું. આજે પહેલીવાર પ્રશાંતને તેના વર્તનનો અહેસાસ થયો અને માત્ર એટલું જ કહી શક્યો, તારે જે કરવું હોય તે કર, હું બહુ ખરાબ છું. કાવ્યાએ પ્રશાંતનો હાથ પકડીને કહ્યું, પપ્પા, મને એક જ પ્રશ્નનો જવાબ આપો. શું તમે ઈચ્છો છો કે મારો પતિ તમારા જેવા બને? હું આત્મનિર્ભર બનવા માંગુ છું. પ્રશાંત કંઈ બોલી ન શક્યો અને ચૂપચાપ ત્યાંથી નીકળી ગયો. આજે તે લતા સામે સંકોચ અનુભવી રહ્યો હતો. ચાલતી વખતે તેની આંખમાંથી આંસુ વહી રહ્યા હતા. પ્રશાંતે આજથી પોતાનું બદલવાનું નક્કી કર્યું. બીજા દિવસથી લતાએ તેના પતિના ઘણા બદલાવ જોયા. તે વિચારવા લાગી કે કાવ્યાએ જે હિંમત અગાઉ બતાવી છે તે જો મેં બતાવી હોત તો કદાચ આજે પરિસ્થિતિ જુદી હોત. હવે કાવ્યા ભણીને સારી નોકરી કરવા લાગી હતી અને 3 વર્ષ પછી તેના માટે સારો સંબંધ આવ્યો. અને તેની વિદાય વખતે પ્રશાંતે કહ્યું, દીકરા, તું હંમેશા ખુશ રહેજે, કારણ કે તારો પતિ તારા પિતા જેવો નથી. પ્રશાંતના આ શબ્દો સાંભળીને લતા અને કાવ્યની આંખમાંથી આંસુ વહેવા લાગ્યા. મિત્રો, આપણા સમાજમાં ભલે મહિલાઓને દેવીનો દરજ્જો આપવામાં આવે છે, પરંતુ તેમને તે સ્વતંત્ર આપવામાં આવતી નથી જે તેમને મળવી જોઈએ. તેમને બાળપણથી જ કહેવામાં આવે છે કે તેઓ કોઈ બીજાની સંપત્તિ છે. શાળાએથી આપવામાં મોડું થાય છે તો માર મારવામાં આવે છે. જો કોઈ વ્યક્તિ મોબાઈલ ફોન પર વાત કરતી જોવા મળે છે અથવા બારી બહાર ડોક્યું કરતી જોવા મળે તો શંકા જાગે છે. મા બાપનું ઘર તમારું નથી, પતિનું ઘર તમારું છે. આ વાત તેમને જીવનભર કહેવામાં આવે છે. હવે તમે જ કહો મિત્રો, આવી સ્ત્રીઓનું સાચું ઘર કયું છે? છેવટે તેણે કયું ઘર પોતાનું કહેવું જોઈએ? આ વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો.